બોલો સદગુરુ દેવ કી જય. કુદરત મહારાજની રસેલી આ સૃષ્ટિમાં દિવસ ઉગે અને દિવસ અસ્ત થાય, એમાં કેટલાય મનુષ્યોના જન્મ થાય છે, કેટલાના મૃત્યુ થાય છે. તો ઘણા મનુષ્યો જન્મે છે, એ મનુષ્યો જો ભગવાનનું ભજન કરે, સદગુરુ સંતને સેવે, તો જન્મને સફળ કરે. અને ભજન ન કરે ને પેટની ડબરી ભરવા સવારથી સાંજ સુધી ન કરવાના કર્મ કરે, તો એ માતા પૃથ્વીને ભારરૂપ થાય. તો ભારરૂપ થાય એવા તો મનુષ્યો ઘણા જન્મે છે, પણ જ્યારે આ સૃષ્ટિમાં આ પૃથ્વી ઉપર એવી કોઈ મહાન વિભૂતિ જે કેવળ પરમાત્માના સ્વરૂપે સદગુરુ સંત જન્મે, એ આપણા જેવા કેટલાય મનુષ્યોને કર્મના ભારથી હળવા કરી દે છે. એવા સદગુરુ સંતના જન્મને ધન્ય છે. એવી વિભૂતિ કરોડો લોકોને આશ્રયરૂપ છે, આશ્રયરૂપ છે, વિશ્રાંતિ રૂપ છે. એક સુંદર મજાનું આંબાનું વૃક્ષ થયું હોય, તો એની છાયામાં કેટલા પક્ષીઓ બેસીને કલરવ કરે, વિશ્રાંતિ લે અને એના ફળો ખાય. મનુષ્ય પણ એની છાયામાં બેસે, વિશ્રાંતિ લે અને ફળ ખાય. પણ એક આંબાની છાયામાં તો કેટલા બેસી શકે? 20 થી 25 માણસ. એની છાયામાં કેટલાક પક્ષીઓ બેસી શકે? પણ મહાપુરુષ સંત એવા છે કે અબજોની સંખ્યામાં કદાચ માણસ એના ચરણમાં બેહી જાય તો એની છાયા ન ઘટે. સંતની કૃપારૂપી છાયાની એટલી વિશાળતા છે કે આપણી બુદ્ધિ એનું કોઈ માપથાપ ન કરી શકે. કૃપારૂપી છાયા માણસના ત્રિવિધિના તાપનું નિવારણ કરે છે. મોક્ષ નામનું ફળ આપે છે અને અકળાયેલા મનને વિશ્રાંતિ આપે છે. અકળાયેલા મનને વિશ્રાંતિ લેવાનું જો કોઈ ઠેકાણું હોય તો ગુરુનું ચરણ છે. ત્રિવિધિ તાપ નિવારવાનું કોઈ ઠેકાણું હોય તો ગુરુનું ચરણ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું કોઈ ઠેકાણું હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુનું
શરણ છે. એટલે કબીર સાહેબ જેવા મહાન વિભૂતિ સંત ગુરુ ગુણ ગાતા એમ કહે છે, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. એ ભાઈઓ, ગુરુ મૂર્તિની બલિહારી છે. એવી વિભૂતિઓએ, એવા સંતોએ કેટલાય અકળાયેલા માનવને શાંતિ આપી છે, વિશ્રાંતિ આપી છે. ઇન્દ્ર રહીજે, ઇન્દ્ર પ્રસન્ન થાય તો સ્વર્ગના સુખ આપે. ચિંતામણી પ્રસન્ન થાય તો તમારી ચિતવી વસ્તુ આપે. કોઈ રાજા રીજે તો થોડી ઘણી ધન સંપત્તિ આપે. પણ જો ગુરુ રીજે ને તો દેવને દુર્લભ એવો મોક્ષ આપે. આપને તો સદગુરુ મળ્યા એટલે થોડું વિચારી શક્યા છે. નકર મનુષ્ય દેહનો ધ્યેય હું એ જ ખબર ન હોય. કોઈ આપણી પૂર્વજન્મની કમાઈ હશે, એને લઈને સંતોના સમાગમથી આપને જાણવા મળ્યું છે કે મનુષ્ય જીવનનો ધ્યેય જીવન મુક્તિનો લાભ લેવો એ છે. એ જીવન મુક્તિનો લાભ આપનાર, અપાવનાર ગુરુ છે. સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી, એટલે સદગુરુની બલિહારી છે. તમારું પુણ્યનું બળ હોય તો તમને સારું કુટુંબ મળે, કુટુંબના સારા સભ્યો મળે, સારા સ્વભાવવાળા મળે, સગાવાલા સારા મળે, યોગ્ય ભોગવવાના સાધનો મળે, સુખ સંપત્તિ મળે. પણ એક વાત યાદ રાખવી કે આ બધી હોનાની હાકળ છે. જેટલી લોઢાની બાંધે એટલી સોનાની બાંધે. સુખ મળતા માણસ ભૂલો પડી જાય છે, સુખમાં સકી જાય છે, અધર્મ કરે છે અને ભોગવવાની લાલચમાં ન કરવાના કર્મ કરીને અધોગત્ય આયલો જાય છે. એટલે સારું કુટુંબ મળે, ધન સંપત્તિ મળે, ભોગવવાના સાધનો મળે, સગાવાલા સારા મળે, એ મનુષ્યનું પૂરું સદભાગ્ય નથી કહેવાતું. પણ આ જગતની અંદર જેના દર્શન કરતા દોષ ટળે એવા સદગુરુ મળે એ મનુષ્યનું મોટું સદભાગ્ય છે. સંસારિક દ્રષ્ટિએ ભલે તમારી સ્થિતિ સામાન્ય હોય, રોજે રોજનું કરીને ખાતા હોય તોય મૂંઝાતા નહીં. જો ગુરુ મળ્યા હોય ને તો ભાઈ મોટી વાત છે. ઓમાં બહુ લોભાવા જેવું નથી. આ તો બધાય મનના મન શુભા છે, મનના મન શુભા છે. ગુરુ મળ્યા એ મોટું સદભાગ્ય છે. ગુરુ મિલા તો સબ હી મિલા. ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું. કેમ કે ગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા. ભગવાન મળ્યા પછી શું બાકી રહે એ તમે મને સમજાવો. રે કાંઈ બાકી
ગુરુ મિલા તો સબ હી મિલા. ગુરુ મળે, સ્વરૂપ ધ્યાન મળે, તો લૌકિક અને અવલૌકિક સુખનો સમન્વય થઈ જાય. ગુરુ મળ્યા વિના, સંત મળ્યા વિના લૌકિક સુખ માણસને મળે એ સરખું ભોગવી શકતો નથી. સંગ્રહ કરવામાં રીએ પોતાને પેટમાંય ખાઈ ન હગે સમજણ ન હોય તો, ખૂબ આણે માણે તો એમાંય બહુ ફાયદો નથી. એમાંય બહુ ફાયદો નથી. પણ સદગુરુ સંત મળે તો એ ધનથી ખાય અને ખવરાવે, એ ધનથી પરમાર્થ કરે, એ ધનથી સાધુ સંતની સેવા કરે, દિન દુખીની સેવા કરે. એ લૌકિક સુખને પણ આનંદથી માણે અને એની સાથે સાથે મહાસુખને પણ માણે. બે સુખનો સમન્વય સદગુરુની કૃપાથી થાય અને સદગુરુની કૃપાથી બે સુખ પૂર્ણ રીતે ભોગવી શકાય. એટલે ગુરુ મિલા તો સબહી મિલા. નહીતર મિલા નહીં કાંઈ, બધુંય મળ્યું. જો ગુરુ ન મળ્યા તો તને કાંઈ મળ્યું જ નથી. કાંઈ મળ્યું જ નથી. માતા પિતા સુત બંધવા, જ્યાં જન્મ ધરો ન્યા હોય. લક્ષ 84 તમારો જન્મ થાય તો ન્યાય માતા પિતા, ન્યાય બંધુ, બધું છે. પણ સદગુરુ મનુષ્ય અવતારની અંદર અને મનુષ્ય અવતારની અંદર પણ શુભ પ્રબળ પુણ્યના ઉદયને લઈને મળે છે. સંતો એસી ગુરુમૂર્તિ બલિહારી, ગુરુદાતા ગુરુ વિધાતા પરમારથ ઉપકારી. ગુરુ મહાસુખના દાતા છે. સદગુરુ આત્મપદનું અખંડ અને અવિચળ સુખ એનું દાન કરે છે. અન્નદાનના દાતાઓ જગતમાં ઘણા છે. સુવર્ણદાનના દાતાઓ છે, ભૂમિદાનના દાતાઓ છે, વિદ્યાદાનના દાતાઓ છે. ઘણી પ્રકારના કુદરત મહારાજે સંપત્તિ અને સારી બુદ્ધિ આપી છે. એ સારા સારા દાન કરીને કંઈક પુણ્ય કમાઈ રહ્યા છે. એને પણ ખૂબ ધન્યવાદ આપીએ. પણ માનવને કાયમને માટે જન્મ મરણના કારણમાંથી મુક્ત કરી લક્ષ 84 ન જવું પડે અને જન્મોજન્મ લૌકિક અને અવલૌકિક બે સુખ મળે એવું દાન કરી દેનાર દાતા સદગુરુ છે. જે જ્ઞાનનું દાન આપે છે. જ્ઞાનનું દાન કેને કહેવું? હું કોણ છું? મારું સ્વરૂપ શું? પોતાના આત્મ સ્વરૂપનું ભાન કરાવે એ જ્ઞાનનું દાન છે. સંતો એમ કે છે કે તારે ઈશ્વરના દર્શનની ઝંખના હોય તો પેલા તું તારા સ્વરૂપને વિચારી લે. તારું સ્વરૂપ શું છે? ભલા કહું ભલી વાતડી તું તારો કરી લે વિચાર. તારા રૂપને ભૂલીને દેહરૂપી પડસાયામાં હું માંડ્યો છે તે સાર. તારા આત્મ સ્વરૂપનો વિચાર કરી. એ આત્મ સ્વરૂપથી
પરમાત્મા સ્વરૂપ જુદું નથી. જે આપણા પ્રાણની અંદર નામ રૂપે ગાજી રહેલ છે તે પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. તારા ઘટમાં સે નિજ નામ લે જાણી, પલ પલ કરે ઉચાર મધુરી વાણી. ગાજી રહ્યો ઘટમાય જોને વિચારી, છોડી દે બધી પ્રપંચની જાળ. તારા ઘટમાં નિજ નામ. ઘટ કેને કેવું એ પણ આપણે કોઈ દી ચિંતન નહીં કર્યું હોય. સતાર જેવા એ ગાયું તારા ઘટમાં પીયું વિરાજે, તો હવે ઘટ કેને કેવું. ચામડાનું નહીં કોઈ ઘટ, આડમાસનું નહીં. આડમાસના ઘટમાં જો મારો નાથ રહેતો હોય તો અત્યારના ડોક્ટરો એકે એક અંગના ઓપરેશન કરે છે, ક્યાંય એને જો દર્શન થઈ ગયું હોય તો થાય છે નહીં. ઘટ કેને કેવું. સંતો આપણામાં પ્રાણ હાલે એને ઘટ કહે છે. તારા ઘટમાં પિયું બિરાજે, તારા પ્રાણમાં પરમેશ્વર બિરાજે. કેવા રૂપે બિરાજે કે તારા ઘટમાં છે નિજ નામ. એટલે પરમાત્માનું પોતાનું નામ, પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. તારા ઘટમાં છે નિજ નામ લે જાણી, પલ પલ કરે ઉચાર મધુરી વાણી. આ તો આપણે પહેલેથી બોલતા આવી છે ને સાંભળતા આવી એટલે ક્યારેય આપણને નવાઈ જ નથી લાગતી. પણ વિચાર કરીએ કે આ શબ્દ કેમ ઘડાય છે, શબ્દ કેવી રીતે બોલાય છે, કેવી રીતે આટલી વારમાં શબ્દનું બીબું તૈયાર થઈ જાય છે. આમ સેકન્ડ, અડધી સેકન્ડના વારમાં બીબું સપાઈ જાય શબ્દનું. પછેડા ઉપર ફટફટ બીબા સપાય એમ શબ્દ બોલાયા કરે. કેટલી વારમાં શબ્દનો ઘાટ ઘડાઈ જાય. એ શબ્દમાંથી જ, મૂળ શબ્દમાંથી આ શબ્દની ધારા ચાલ્યા કરે. મૂળ શબ્દ એ નિજ નામ, એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. એ સ્વરૂપમાંથી મધુરી વાણી રૂપે શબ્દના ટંકશાળ પડી રહી છે. પલ પલ કરે ઉચાર મધુરી વાણી. એ ગાજી રહ્યો ઘટમાં જોને વિચારી, તારા ઘટમાં તારા પ્રાણમાં એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જરા બ્રહ્મ વિચાર કરીને જો, બીજા વિચાર તો ઘણા કર્યા, આપણે સમજવા શીખ્યા ત્યાંથી આપણા મનની અંદર વિચારધારા ચાલુ થઈ છે. આખા દિવસની અંદર ઊંઘ આવે ત્યાં સુધીમાં કેટલાય વિચારની ધારા એમનેમ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. રાતના થોડીક વાર જાગી જાવ તો ત્યારે એ વિચારધારા તરત જ ચાલુ થઈ જાય. આવા વિચારો તો અબજોની સંખ્યામાં કરી નાખ્યા. જેને મિથ્યા કલ્પનાનો ઘાટ કહેવામાં આવે છે, એ જ માયાનું રૂપ છે. એ જ માયાનું અનેક ઘાટ મનમાં થાય એને જાણવી માયા. મનનો પ્રકાશક મનથી અળગો આને જાણે નર કોઈ ડાયા. અનેક સંકલ્પ વિકલ્પના ઘાટ થાય એ માયા છે. એ વિચારધારા અનેક પ્રકારની ચાલ્યા કરે છે. સંતો કે એ વિચારધારાને બંધ કરીને એક બ્રહ્મ વિચાર કરે. જે બ્રહ્મ વિચારથી મિથ્યા જે પ્રપંચોના વિચારો છે એ બંધ થઈ જાય છે. છોડી દે બધી પ્રપંચની જાળ, એક બ્રહ્મ વિચાર કરી.
બ્રહ્મ શબ્દનું ચિંતન એને બ્રહ્મ વિચાર સંતો કહે છે, એને શિવ સંકલ્પ કહે છે. આ શિવ સંકલ્પ આત્મસિદ્ધિ હસ્તગત કરાવે છે. તારા ઘટમાં છે નિજ નામ જોને, વિચારી પલ પલ કરે વિચાર મધુરી વાણી, છોડી પ્રપંચની જાળ, બધી પ્રપંચની જાળ છોડી દે. જડ ચેતનમાં એક રૂપે, ઠાલું નહીં કોઈ ઠામ, નિજ રૂપને નિહાળી લે ભૈરો સસરા શરમાઈ, એક નામે પીછાની. જડ ચેતનમાં એ જ વિલસી રહ્યો છે. જડને એનો આધાર છે અને ચૈતનને પણ એનો જ આધાર છે. આ પૃથ્વી જેવા આનંદ બ્રહ્માંડો કેને આધારે ટકી રહ્યા છે? કે પારબ્રહ્મ પરમાત્માના આધારે. જડ ચેતનમાં એક જ રૂપે, ઠાલું નહીં કોઈ ઠામ. સંતોનો અનુભવ એમ કે છે કે અનંત બ્રહ્માંડોની અંદર એક હળી ભારે પરમાત્મા સ્વરૂપ વગરની જગ્યા ખાલી નથી. એક સળી ભારે. જગમે જગા ન કોઈ, જ્યારે મારો નાથ ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય હે મેરા. કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં પરમાત્મા સ્વરૂપનું અસ્તિત્વ ન હોય. જડ ચૈતનમાં એક રૂપે, ઠાલું નથી કોઈ ઠામ. જ્યાં જોઉં ત્યાં નિજ રૂપને નિહાળી લે. જેના વગરનું કોઈ ઠેકાણું ખાલી નથી. એ પરમાત્મા જે સર્વવ્યાપક છે, અને સર્વવ્યાપકનો છેડો એ માનવ તારા ઘટમાં છે. સર્વવ્યાપક જે ઈશ્વર છે એ સર્વવ્યાપકને નક્કી કરવા, ઓળખવાને માટે તારું ઘટ છે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત કહીએ છીએ કે બીજનો દોરા જેવા ચંદ્રમાં ઉગ્યા છે. એક જણો કે મારે બીજના દર્શન કરવા, પણ જો ને આ આકાશમાં દોરા જેવા જો આમ સામે દેખાય, ઓલાની દ્રષ્ટિ ભમે કે ભાઈ મને દેખાતા નથી. અરે પણ આ સામે જ છે. કે પણ હું કાં ભાળું નહીં કે અહીંયા આવ્યો, અહીંયા આવ્યો. આ વૃક્ષ રહ્યું, વૃક્ષની ડાળ રહી, ડાળનું બેલાખડું રહ્યું, બેલાખડાની વચ્ચે નજર કરી, બેલાખડાની વચ્ચે નજર કરી, ચંદ્રમાં દેખાણા. હા 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 હા, થયા દર્શન, થયા દર્શન. ચંદ્રમાં હું ઈ ઝાડના બેલાખડા વચ્ચે છે, પણ દ્રષ્ટિને કેન્દ્રિત કરવાને માટે એ ઝાડનું બેલાખડું ઉપયોગી કેટલું થયું, કેટલું થયું. એમ મનુષ્ય દેહ એ વૃક્ષ છે ને શ્વાસ ને ઉશ્વાસ આ બેલાખડું છે. એની વચ્ચે નજર કરો, એની વચ્ચે નજર કરો. ઈંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની. લઈ પવનને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની. દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા છે ભરવાની. આ બેલાખડાની વચ્ચે, એટલે શ્વાસોશ્વાસમાં વૃત્તિને સ્થિર કરો ગુરુની શાને. તો સર્વવ્યાપક જે છે એનો છેડો અહીંયા છે. સ્વામી વિવેકાનંદ કે માનવ, અખિલ વિશ્વની શક્તિ તારામાં છે એને જાગૃત કરે. અખિલ વિશ્વની શક્તિ તારામાં છે એને જાગૃત કરે. ગાંધીજીને શ્રીમદ ગુરુ રાજચંદ્ર મળ્યા અને આ ધ્યાન બતાવ્યું અને એ શક્તિને જાગૃત કરી. તો લડાઈ કર્યા વગર બ્રિટિશ જેવી સલ્તનને હટાવી દીધી, થાણું થાપી દીધું, સ્વતંત્રતા આપી દીધી. બ્રિટિશ જેવી સલ્તન
ગાંધીજીને થોડી વાર જેલમાં પૂરેતા એના હાજા ગગડી જતા હતા. જેલમાં પૂરે ને ઉપરથી પેરો રાખે કે બાપુજીને કઈ તકલીફ ન પડવી જોઈએ. ઊંધા હથિયારે આપી દીધું, તમારું છે, તમે સંભાળો. અમે તો વેપાર કરવા આવ્યા હતા અને અમારું થાણું જમાવ્યું છે. એટલે ગાંધીજીએ એના ગુરુ રાજચંદ્રને કીધું, ગુરુ તમને શું અર્પું, જે અર્પું તે આત્માથી હીણ. તન મન ધન અર્પણ કરીને વર્તું હવે તમારા ચરણાધીન. ગુરુ તમને હું દઉં? મને આત્મ સ્વરૂપે સ્વતંત્ર બનાવ્યો અને દેશમાં સ્વતંત્ર બનાવ્યો. તમને હું દઉં? સંતોની કૃપા તો જોવો ભલામણા, કૃપા તો જોવો. એસી ગુરુ મૂર્તિ બલિહારી. જડ ચેતનમાં એક જ રૂપે ઠાલું નહીં કોઈ ઠામ. જે સર્વવ્યાપક છે એ તારા નિજ રૂપને નિહાળી લે. ભૈરો સસરા શરમાઈ ઘટોઘટમાં, દરેકના પ્રાણની અંદર તે નામ રૂપે ગાજી રહ્યો છે. ભૈરો સસરા શરમાય એક નામે પીછાની. એ નામ રૂપે દરેક મનુષ્યના પ્રાણની અંદર ગાજી રહ્યો છે. એક નામની અંદર હજાર નામ અને હજાર સ્વરૂપનો સમાસ થાય છે. શસ્ત્ર નામ સાહેબના, શસ્ત્રય નામમાં સહી. જય નામમાં ગુરુને ગોવિંદ વસે. આ નામની ગમતો કોક કોક વિરલાને થઈ. જે નામ બિરાજે આપણા ઠામમાં, શવી ઠામ નામની માય. કહત કબીરા સુનો ભાઈ સાધુ, નામ ઠામ જુદા નહીં. નામ દેહરૂપી ઠામમાં અણુએ અણુમાં વ્યાપીને રહ્યું છે. એક નામે પીછાણી. એ અમરલોકમાં છે અનામી, નથી નાનો મોટો જરાય. ભગવાન અમર છે અને અમરલોકમાં રહીએ છે. ભગવાન અમર છે અને અમરલોકમાં રહીએ છે. અને આપણે અમર બનવું હોય તો અમરલોકમાં જવું પડે. અમરલોકમાં જવું પડે. તો અમરલોક ક્યાં આવ્યો? આકાશની ઉપર, પૃથ્વીની નીચે, દરિયાના છેડે, બ્રહ્માંડોની ઉપર ક્યાં આવ્યો? અમરલોક. તમારા દેહરૂપી બ્રહ્માંડની અંદર જે પ્રાણ હાલે એ અમરલોક છે. એ અમરલોક છે. એનો નાશ નથી, દેહનો નાશ છે. એ અમરલોક પ્રાણ છે. પ્રાણની અંદર પરમેશ્વર શબ્દ રૂપે બિરાજે છે. એનોય નાશ નથી, આનોય નાશ નથી. અમર બનવાની ભાવના કરતા હોય તો આપણે અત્યારે ઇન્દ્રિયોના દેશમાં આપણા મનનો વાસો છે. એના વિષયોમાં આપણું મન લલચાઈ રહ્યું છે. કોઈ સદગુરુની શાન લઈને આ ઇન્દ્રિયોના લોકથી પર થઈને અમરલોક શ્વાસોશ્વાસના ધ્યાનમાં જો કોઈનું મન સ્થિર થાય તો અમરલોકમાં અવિનાશી બિરાજે છે. ન્યાય એની ઓળખાણ છે. અમરલોકમાં છે અવિનાશી, નથી નાનો મોટો જરાય. આપણે કીડીમાં કીડી જેવો ને હાથીમાં હાથી જેવો એમ નથી. જેવડો હાથીમાં છે એવો જ કીડીમાં છે.
કીડીથી નાના પણ કીટ પતંગો એકદમ ઝીણા જીવો છે, એની અંદર પણ એ એવડો જ છે. જીવડું ભલે નાનું હોય પણ માલિકો બેઠો એ તો મહાન વિશાળ છે. આપને મનાય કે ન મનાય પણ આપણી દેહરૂપી ગાગરમાં એ સાગર સમાણો છે. દેહરૂપી ગાગરમાં એ બ્રહ્મ સાગર સમાઈને રહ્યો છે. ખીમ સાહેબે કીધું, આવન જાવન અષ્ટ કમળમય નુરત સુરત લે લાયા, સુનકી પાર નિરંતર દિશે જો તમારામાં ચૈતન સિંધુ સમાયા. ચૈતન સિંધુ આ દેહમાં સમાઈને રહ્યો છે. એ નાનો મોટો નથી, ઈ જ્ઞાની અજ્ઞાની નથી. જે ભેદ દેખાય છે એ તો માણસની પ્રકૃતિના દેખાય છે, પણ માલિકો બેઠો એ તો એક હરખો જ છે. અજ્ઞાનીમાં આત્મા અજ્ઞાની નથી, એટલી વાત યાદ રાખજો. એ જ્ઞાની જ છે, એ જ્ઞાની છે. પણ અજ્ઞાન આડું આવ્યું એટલે જ્ઞાનનો પ્રકાશ નથી. સૂર્ય ઉગ્યો છે પણ આડું વાદળું આવ્યું છે એટલે સૂર્ય દેખાતો નથી. એ વાદળું ખસી જાય તો બરાબર સૂર્ય દેખાય ને સૂર્યનો સરખો પ્રકાશ દેખાય. વાળિયા ભીલના ઘટમાં જ્ઞાન રૂપી આત્મા તો પ્રકાશતો હતો, પણ આડું અજ્ઞાનનું વાદળ હતું. એ વાદળ નારદ મુનિ સદગુરુની કૃપાથી ખસી ગયું તો સૂર્ય પ્રકાશ તો થયો, જ્ઞાન એ જ્ઞાની થયો કે ન થયો? એટલે અજ્ઞાનીના ઘટમાં આત્મા અજ્ઞાની નથી, એ તો જ્ઞાની જ છે. એ તો જ્ઞાની છે, એ નાનો મોટો નથી. આ સમજણથી સંતો બધાને સમાન ગણે છે. કોણ નાનો કોણ મોટો, આ બધોય ખ્યાલ જગતનો ખોટો. આ નાનો છે ને આ મોટો છે, આ ખ્યાલ જગતનો હાવ ખોટો છે. નાના મોટાની સમજણમાં આપણે બરાબર સમજ્યા નથી. આ નાનો આ મોટો, આ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો સમુદ્ર ભર્યો, એક મીઠા જળનો લોટો, પણ જેને તરસ લાગી છે એને તો લોટો લાગે મોટો. ઓમાંથી કળશીઓ ભરીને પીવાય બાપુ? જીભ તતડી જાય. પીવાય? મોટો કોણ? મોટા સંતો જે આપને જ્ઞાન જળપાય છે, જ્ઞાન જળપાય. આપણા મનની તૃષા મટાડે છે, મનને તૃપ્તિ આપે છે. આપણે થોડીક રૂપિયાને સગવડો એમ કંઈક બહુ મોટો માણસ છે, તારી કંઈક ભૂલ થાય છે, તારી કંઈક ભૂલ થાય છે. બહુ ધન છે એ મોટો નથી. ઈશ્વર મોટો છે, એનું જેને જ્ઞાન થયું એ મોટો છે. મારો 2 દી પહેલાનો હમણાં પ્રોગ્રામ હતો, કાર્યક્રમ પૂરો કરીને અમે જાતા હતા. એક ભાઈ સાયકલ લઈને આમ ગાડીને પડખે ચડીને મને કે, જંતી બાબા મહાપુરુષ કોને કહેવાય? મેં કીધું મહાન વસ્તુને ઓળખે ને મહાપુરુષ કહેવાય, બીજું શું? મહાન વસ્તુને ઓળખે એને મહાપુરુષ કહેવાય. બીજો કોઈ એમાં સિમ્બોલ લાગે નહીં. મહાન વસ્તુને ઓળખે, મહાન ઈશ્વર છે, મહાન ઈશ્વર છે એને ઓળખે એ મહાપુરુષ. મહાપુરુષ કીધું ને કે એની મહાનતા એવી છે, એની કૃપાની છાયા એવી છે
કે જેમાં અબજો લોકો વિશ્રાંતિ લઈ શકે એ મહાપુરુષ છે. એની મહાનતા એવડી છે. કરોડો લોકોના જીવનની સંભાળ લેવી તમને આ નાની વાત લાગે છે? નાની વાત લાગે છે? આપણે તો એક બાબો એક બેબી પરણાવી લઈતા હા ધમણ થઈ જાય, હા ધમણ થઈ જાય. માન વરો પૈતો હો ભાઈ, કામ પૈતું. ગંગ નાયા ગંગ, ગંગ નાયા કાદવ નાયા કોને ખબર છે? કરોડોની સંભાળ રાખવી કેમ લાગે છે? મહાપુરુષ નહીં, મહાન નહીં? કેટલી મહાનતા, એની વિશાળતા કેવડી, એની વિશાળતા કેવડી. અમરલોકમાં છે અનામી નહીં નાનો મોટો. અમરલોકમાં અનામી નામ એ નાનો મોટો નથી, નહીં નાનો મોટો જરાય. જ્યાં જોઉં ત્યાં તુહી લાગેલો એક તાર પ્રગટ પ્રમાણે. જ્યાં જોઉં ત્યાં તુહીનો ધ્વનિ ઉઠી રહ્યો છે. સંત દાદુએ કીધું કે આ તુહી કરતા તાંત બિસાવી નામનો સમરણ કીધો. આ પિંજણમાંથી પ્રગટ્યો અને મને દાદુને દર્શન દીધો. તુહી કરતા તાંત બિસાવી તુહી નામનું સ્મરણ કરતા. શ્વાસોશ્વાસ રૂપી પિંજણ હાંકતા આ પિંજણમાંથી પ્રગટ્યો. બાકી તો સમરણ સિવાય બીજું કાંઈ કરે એને ઓમ આપણે કઈ કાંઈ પિંજણ કરી, ખોટી પિંજણ કરી. રૂ કતાણું નહીં, રૂ નામ આત્મા ઓળખાણો નહીં, ખોટી પિંજણ. બાપુ હા, રૂ નામ આત્મા ઓળખાણો નહીં, ખોટી પિંજણ કરી. પિંજણ એવી આંખો કે રૂ કંતાય, રૂ નામ આત્મા ઓળખાય એમ પિંજણ આંકવાની છે. ખોટી પિંજણ આંકી, વૃત્તિને ખોટી જ્ઞાન ત્યાં દોડાવી. આવી ખોટી જ કલ્પનાથી જન્મ મરણ છે. જેણે ઉરમાં ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા, મુવો ખોટો ખોટો મતને તાણી. જ્યાં જોઉં ત્યાં તુહી લાગેલો એક તાર પ્રગટ પ્રમાણી. એક તાર જેનો લાગી રહ્યો છે, જેનું પ્રગટ પ્રમાણ દેખાય છે, જેને આપણે અનુભવી શકીએ છીએ. એ સુન શિખર પર છે અવિનાશી. પ્રાણને સુન શિખર કીધું. જેને સુન થવા પાણું નથી, સહજ રીતે એ સુન જ છે. સહજ સુન જેને કહેવામાં આવે છે, એ સુન શિખર પર છે અવિનાશી. પરમાત્માનું આસન નીચે ન હોય, ઉપર હોય. ઉપર હોય તો તમારા દેહની અંદર શિખર રૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. પ્રાણથી દેહમાં ઊંચી કોઈ વસ્તુ નથી. પ્રાણથી કોઈ ઊંચી વસ્તુ નથી. ઊંચું સિંહાસન છે. દરેક ઇન્દ્રિયો એનાથી વિદ્યમાન છે. પ્રાણ વિના એકેય ઇન્દ્રિય પ્રકાશિત ન થાય. એ સુન શિખર પર છે અવિનાશી. દ્રઢ આસન લગાય. સુન શિખરમાં શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજે છે. એમાં મનનું દ્રઢ આસન વાળી લે. ગુરુ મહારાજે આપને સ્મરણમાં જે પદ્માસન બતાવ્યું એને પદ્માસન કહેવાય છે. દેહ કરીને પદ્માસન વાળી એને પદ્માસન કહેવાય છે. અને જે નામનું લક્ષ્ય બતાવ્યું એમાં તમે એ પદની અંદર તમારા મનને સ્થિર કરો, એ પણ પદ્માસન કહેવાય છે.
આ પદમાં મનને દ્રઢ રાખો એ પદ્માસન સાચું છે. એ પદ્માસન સાચું છે. આ પદ્મા લેકર આસન રખના, ઉની મુનિ મુદ્રા ધ્યાન ધરો, અગમ અગોસર મંત્ર પઢીને આ સુન મંડળમાં સહેલ કરો. વસન કા પ્રકાશ પવન છે, સોહમ સલે જેના અગમ કા, પ્રેમ ધામ જ્યાં તપે ગુરુ કા, વર્ષે રૂપ નિરંજન કા. તો ભાઈ પદ્મા લેકર આસન રખના, દ્રઢ આસન, મનની દ્રઢતા. સિદ્ધિનું ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો નામમાં મનની દ્રઢતા. નામમાં જેટલી મનની દ્રઢતા એ સિદ્ધિ માટેનું ઉત્તમ સાધન છે. નામમાં નક્કીપણું, નામની નિષ્ઠા, નામમાં દ્રઢતા. દ્રઢ આસન લગાઈ, સુન શિખર પર હે અવિનાશી દ્રઢ આસન લગાઈ. ગુરુ ગમે ખોજી જોતા, ચૈતન એક આભાસ રણુકાર રહ્યો ગાઈ. ગુરુગમથી આ ખોજ કરતા ચૈતનનો બધામાં આભાસ પીડ્યો છે. ચૈતન થકી જ આપણું દેહનગર વિદ્યમાન છે. ચૈતન એક આભાસ રણુકાર રહ્યો ગાઈ, જેમાંથી નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે. રણુકારનો રાગ નીકળી રહ્યો છે. ઈ જો અનુભવે કરીને એ વાનગી જો સાખી જાય, એ વાનગી ઈ પરવાનો જો મળી જાય તો સાધક નિર્ભય થઈ જાય. નાદ બ્રહ્મની અનુભૂતિ એ મોક્ષની પહોંચ છે, મોક્ષની પ્રતીતિ છે. આનાથી સાધક નિર્ભય બની જાય છે. કોઈ પૂછે તમને મોક્ષ મળ્યો એનો કાંઈ પુરાવો ખરો? મોક્ષ મળ્યો એનો પુરાવો આ કે તમે તમારા ઘટમાં નાદ બ્રહ્મની અનુભૂતિ કરી, નાદ બ્રહ્મનો અનુભવ તમને થયો. એ મોક્ષની પહોંચ છે. એ પહોંચું ગાતો કવગા ઓર દેશ કી રીત, ત્યાં સુધી બોલીને હું બગાડીએ આપણી બેડી પડી હોય સમંદર વિષ. રણુકાર યોગાઈ નાદ નોબત બાજે નગારા, શરણાઈનો સુર મિલાય. અનેક પ્રકારે રાગ રાગીણી નાદ બ્રહ્મની થઈ રહી છે. નાદ નોબત બાજે નગારા, શરણાઈ સુર મિલાય. દાસ દેવારામ લે વિચારી, ગુરુ હરજીવન રામની થઈ છે સહાય, ગુરુ શરણે સિધાવી. હરજીવન રામ ગુરુની કૃપાથી દેવારામ બાપા કે મારા ઘટમાં પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપના દર્શનને પામ્યો. જો એ લાભ લેવો હોય તો આવી કોઈ વિભૂતિના ચરણે જઈએ તો નિજ સ્વરૂપનું ભાન કરાવે, આ જ્ઞાન આપે એવા દાતા સદગુરુ છે. જે કેવળ જ્ઞાનનું દાન આપે એ મોટા દાતા સદગુરુ છે. ગુરુદાતા, ગુરુ વિધાતા. ગુરુ વિધાતા છે. જે વિધિના પણ સ્વામી છે. કર્મની રેખ ઉપર મેઘ ઈ મારે છે. કર્મના બંધનમાંથી એ મુક્તિ અપાવે છે. ગુરુદાતા, ગુરુ વિધાતા. પરમારથ ઉપકારી. એમ કહેવાય છે કે વિધિના લખેલા લેખ ફરતા નથી. વિધિના લખેલા લેખ ફરતા નથી.
એવી કથા છે કે રઘુ રાજા દશરથના પિતા, એનું કે એવું ભવિષ્ય હતું કે લગ્ન વિધિની અંદર 7 ફેરા ફરે તો એનું કાંઈક મસ્તક ઉતરી જાય કે મૃત્યુ થાય એવું એનો વિધિનો લેખ હતો. એટલે એના પિતા એનું લગ્ન નહોતા કરતા. વશિષ્ઠ મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, લગ્ન કરો ને ભાઈ, હું બેઠો છું ને. વશિષ્ઠ ગુરુના કહેવાથી એનું લગ્ન કર્યું. ચાર ફેરા પૂરા થયા એટલે ગુરુ મહારાજે રોક્યા, ઉભા રહ્યો. વશિષ્ઠ મહારાજ કે મારું પૂજન કરો. એટલે ગુરુ વશિષ્ઠનું પૂજન કર્યું. 2 વરઘોડિયાએ નમસ્કાર કર્યા. એટલે વશિષ્ઠ મહારાજે આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી, તમારું અખંડ સૌભાગ્ય રહે, આશીર્વાદ આપ્યા. પછી ક્રમ ફેરવી નાખ્યો, કન્યાને આગળ કરી. અને 4 ફેરા પછી 5 ગણવા જોઈ ને, એને બદલે પાછા 1, 2 એમ માંડ્યા ગણવા. અને કાળના ચક્રને ફેરવી નાખ્યું. જેના દશરથ અને દશરથને અહીંયા મહાપુરુષ સાક્ષાત પરમાત્મા રામનું પ્રાગટ્ય થયું. ધન્યવાદ અપાય ને વશિષ્ઠ મહારાજને, એમ કહો કે ન અપાય? નકર લગ્ન વિધિમાં ખરેખર 7 ફેરા ફરવાના હોય. કેટલા? 7 ફેરા. સપ્તપદી કેવું કંઈક કે છે, 7 ફેરા. પણ વશિષ્ઠ મહારાજે 3ની સબસિડી કાપી દીધી. ત્યારે આપણું કામ થઈ ગયું. નકર આપણે હજી હાથ ઘુમડા મારતા હોત, હાથ મારતા હોત. વિધાતા કર્મની રેખ ઉપર મેઘ મારે. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમારથ ઉપકારી, મોટો પરમારથ સંત સદગુરુ કરે છે. માનવને પરમ અર્થ સાધ્ય કરાવે, એથી કોઈ મોટો પરમાર્થ નહીં. પરમ અર્થ, પરમ અર્થ સાધ્ય કરવો. પરમ અર્થ કેને કહેવો? પરમાત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપની ભાન કરવી, આ પરમ અર્થનું સાધ્ય છે. આ પરમ અર્થ સધાવનાર સદગુરુ સંત છે. પરમ અર્થ સાધ્યા વગર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ યા સંસારી ખળદોસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી ભજ ગોવિંદમ હે મૂંડ મતે. વારે ઘડીએ જન્મવું, વારે ઘડે મરી જવું, વારે ઘડે જઠરાગ્નિના દુઃખોને સહન કરવા માટે હે મૂંઢમતી કાંઈક સમય જ અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, પરમાત્માના નામને ભજ. આ મનુષ્યને પરમ અર્થ સાધ્ય કરાવે એ મોટો પરમાર્થ છે. અને પરમાત્મા તરફ જેનું લક્ષ્ય થયું એ સંસાર વ્યવહારની અંદર પણ પરમાર્થના કામ કરવા એને ગમે છે, સેવા ગમે છે. નકર નો ગમે ભાઈ. પોતાને જ નો ગમે, કોક કરે એ નો ગમે. લ્યો વાત માનશો તમે?
પોતે જ સેવા ન કરે, કોક કરે ઈ ન ગમે, સેવા ન ગમે. પણ પરમ અર્થમાં જો ધ્યાન ગયું હોય તો એને પરમાર્થ કરવાના ભાવ થાય, પરમાર્થ કરવાના ભાવ થાય. સંતોએ મૂલ મજૂરી કરી, માથાનો પરસેવો પેનીએ ઉતારી, એવી રીતે ધન કમાઈને એ ધન માનવ સમાજના ઉદ્ધારને માટે વાપરું આંગણે આવે અને ખવડાવવું પીવડાવવું, એની આગતા સ્વાગતા કરવી, એના પથારી પાગરણ કરવા, એને સંતોષ આપવો અને એની આયરે આયરે આ જ્ઞાનનું દાન આપવું. મોટો પરમાર્થ, મોટો પરમાર્થ. અને માનવ સેવાના જે કાર્યો જગતની અંદર થઈ રહ્યા છે, કોઈ પણ સેવાકીય કાર્યની પ્રવૃત્તિઓ થઈ રહી છે, એ સમજણના દાતા તો સંતો છે કે કોણ આપે સમજણ? કોણ આપે? પુણ્યદાન કરવું, પરમાર્થ કરવો, દુઃખમાં ભાગ લેવો, આ સમજણ આપી કોને? સંતોએ આપી, સંતોએ આપી. નકર તો માણા પેટ ભરો થઈ જાય. પોતાનું પેટ ભરાય એટલે ભયો ભયો પછી બીજાનું જે થવું હોય થાય. હા, બીજાનું થવું હોય થાય. સંતો પરમાર્થ શીખવાડે છે, પરમ અર્થ સધાવે છે. પરમાર્થ ઉપકારી, મોટા ઉપકાર પુરુષોના છે. જે આપણા માતા પિતા આપણી ઉપર ઉપકાર ન કરે, જે આપણો ભાઈ ઉપકાર ન કરી શકે, જે આપણી પોતાની પત્ની આપણા ઉપર ઉપકાર ન કરી શકે, આપણો પુત્ર આપણા ઉપર જે ઉપકાર ન કરી શકે, એ ઉપકાર ગુરુ કરે છે. માતા પિતા છે, હા, એ તમારું લાલન પાલન કરે, તમને ગ્રસ્તી બનાવે, મકાન બાંધી દે, ધંધે ચડાવી દે. પણ માતા પિતા બ્રહ્મની આયરે તમારું અનુસંધાન ન કરાવી દે. કરાવી દે? ભાઈ, પત્ની, કોઈ નહીં, કોઈ નહીં. બ્રહ્મની આરે અનુસંધાન કરાવી દેનાર, બ્રહ્મ સ્વરૂપની ભાન કરાવનાર તો સદગુરુ સંત છે. મોટો ઉપકાર જે માતા પિતા ન કરી શકે, જે પોતાનો પુત્ર ન કરી શકે, પોતાની પત્ની ન કરી શકે, પોતાનો ભાઈ ન કરી શકે, એ ઉપકાર સદગુરુ સંત કરે છે. એસી ગુરુ મૂર્તિ બલિહારી, એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, જે કેવળ આનંદનું સ્વરૂપ છે. તમારે આનંદ જોતો હોય તો જેણે પરમાનંદ પ્રાપ્ત કર્યો છે એવા સંતના ચરણને સેવો તો ન્યાથી આનંદ મળે. બાકી જેની પાસે આનંદ નથી, ન્યા તમે માગો તો ક્યાંથી મળે તમને? ક્યાંથી મળે? આનંદ જોતો હોય તો પરમાનંદને જેણે પ્રાપ્ત કર્યો છે એવા સંતના ચરણની સેવના કરીએ તો ન્યાથી સાસો જીવનનો આનંદ પ્રાપ્ત થાય. આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. આપણે જેને આનંદ માન્યો છે એ કાંઈક આપણો ભ્રમ છે. એ આપણો આનંદ નથી. એ આનંદ નથી. પરમાનંદનો આનંદ છે એ સાચો આનંદ છે. લૌકિક આનંદ તો કેટલી વાર ટકે, એમ કહું છું. લૌકિક આનંદ કેટલી વાર ટકે?
કેટલી વાર ટકે? થોડી વાર. ગુરુ જેણે પરમાનંદને પ્રાપ્ત કર્યો છે એનું શરણ સેવતા આપણા જીવનની અંદર અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. એ આનંદનું ઘર જ સદગુરુ બતાવે છે. આનંદ ઘર ગુરુએ બતાવ્યું, હવે સિદ્ધને ફરોસો બારા. આનંદમાં જાગો, આનંદમાં સુવો, આનંદમાં બોલ બોલો સારા. આનંદથી આનંદમાં રહો, આનંદ રૂપ છે તમારા. આનંદનું ઘર સદગુરુએ બતાવ્યું, હવે હું કામ ફરો છો બારા. જે સદગુરુએ નામનું ધ્યાન બતાવ્યું એ આનંદનું ઘર છે. એમાંથી સાસો આનંદ પ્રાપ્ત થાય છે. બાકી આ આનંદ તો ઠીક છે, બધું ઘડીકમાં પાછો આનંદ શોકમાં ફેરવાઈ જાય, દુઃખમાં ફેરવાઈ જાય, દુઃખમાં ફેરવાઈ જાય. આનંદરૂપ અને જેણે સદગુરુ સંતના ચરણ ભાવથી સેવા સાચી રીતે સેવના કરી એ જીવન પર્યંત આ આનંદમાં ખેલી ગયા, આ મોજમાં ખેલી ગયા. આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ, જેનું સ્વરૂપ દયાનિધિ છે. આપણે કોઈના જીવનની અંદર દોષ જોઈએ તો એના પ્રત્યે આપને અરુષિ થાય. સંતો એના દોષ ટાળવા માટેનો પ્રયાસ કરે એવા દયાનિધિ છે. એવા એનો દોષ કેમ દૂર થાય એનો પ્રયત્ન સંતો કરે છે. એવું એનું સ્વરૂપ દયાનિધિ છે. એ અરુષિ નથી લઈ આવતા, જેના હૃદયમાં કરુણાનો ભાવ છે. કરુણાથી આ સમજણ આપ્યા કરે છે. જ્ઞાન ધ્યાનની વાતો કરતા કોઈ માને તોય ભલે, ન માને તોય ભલે, સંતો ઈ તરફ ધ્યાન નથી દેતા કે હવે કોઈ સમજતા નથી, કોણ લપ કરતો તો મેલોન ભરેડ. એવું ખરું? જીવણ બાપાને ક્યારેક ઓળી એવો કંટાળો આવી ગયો છે એટલે એક વાણીમાં એણે એવું ગાયું કે આ જગતના માનવી એને કેડી કેડી મતું દઈ, હાસું કહી છતાં ખોટું માને, આના કરતા જીભું જાલીને રહી. કાંઈ બોલવું જ નથી ને. આ જગતના માનવીને કેટલીક મત દેવી, કેટલી સમજણ આપવી, છતાંય સાચું કહી તોય ખોટું લાગે, સમજે નહીં, આના કરતા જીભું જાલીને રહેવું છે, કાંઈ બોલવું નથી. પણ જેનું સ્વરૂપ દયાનિધિ છે, જેનું સ્વરૂપ દયાનિધિ છે, એનાથી રહેવાય. તરત બીજી કડીમાં પાછું કીધું કે ડુંગર ઉપર એક ડેરી, એની નીચે છે એક શેરી, ઈ ડેરીમાં બડા દેવ છે, કોઈ સુરતાના ધ્યાનથી ભાઈલાઓ લેજો ને હેરી. સંતોથી કેમ રહેવાય? દયાનિધિ છે. દેહ એ ડુંગર છે, દેહ ડુંગરમાં પ્રાણ પ્રવન રૂપી ડેરી છે. આ ડેરીમાં બડા દેવ સર્વથી મોટા સોહમ સ્વામી બિરાજે છે. કોઈ સુરતાના ધ્યાનથી એને નક્કી કરી લ્યો ને ભાઈ. કેવા દયાનિધિ. આ દમકદમના દોર ઉપર ચડી જા બંદા, અટળ અભય પદ પાય, દાસી જીવન સંતો ભીમને ચરણે, આ વાત કોક કોક સમજુને દિયા સમજાય. આ મહાપુરુષો દયાનિધિ જેનું સ્વરૂપ છે. શ્વાસોશ્વાસની સાધના કોઈ શૂન્યમાં પહોંચી જાય, દાસી જીવન સંતો ભીમને ચરણે, એના તો 84ના ફેરા મટી જાય. જો મન રાજી હોય, જો મન નિર્મળ હોય, તો જીવન કે તારો જગતમાં વેરી કોઈ નથી. દયાનિધિ જેનું સ્વરૂપ છે, દયાનિધિ જેનું સ્વરૂપ છે.
ભગવાન રામચંદ્રજી રાવણની હારે લડાઈ કરે, એવા બાણ ફેંકે, રથને ઉડાડી દે, રથને ફેંકી દે ક્યાંય ને ક્યાંય, ખીજમાંથી બાણ મારે. પણ સાંજના સમયે યુદ્ધ પૂરું થાય એટલે હસતા હસતા રાવણને એમ કે લંકેશ, કાલ પાછા ટાઈમસર આવી જાયજો. લે, અને આપણે તોબડો સેડ્યો આખી જિંદગી નથી ઉતરતા. આખી જિંદગી તોબડા નથી. મને કીધું નતું તેથી મારે ઠેઠ ઉતરી ગયું છે નાભી કમળ સુધી. ભૂલે જ નહીં માણા. ભૂલની સમાજ નો આપી શકે, સમા તો સંતો આપી શકે ને. કોણ આપી શકે? સમા કોણ આપે? આપણે આપી શકીએ? આખી જિંદગી ન ભૂલે. હું મરે તો નહીં ભૂલું, કાંઈ નહીં. ભેળી લઈ જાય છે પરોજણને, ભેળી લઈ જાય છે. અને ખરેખર લઈ જાય લ્યો પરોજણ. કરમ પ્રમાણે પછી શેરીમાં કૂતરું થાય, બીજું આવે ભેહા કરે, કારણ કે આ પરોજણ લઈને આવ્યું છે. પરોજણ લઈને આવ્યું છે. ન ભૂલે શું થાય પછી? ઈ થાય. નકર શેરીમાં એનો લેખ તો કાંઈ ન હોય એના નામનો, કુતરેશ્વરનો હોય. તોય બીજી શેરનું કૂતરું આવે તો હક નો લે, હક નો લે. આ ન ભૂલ્યા, જો ન ભૂલ્યા. લે આ બેળું લઈને ગયા. અને કઠણાઈ વાળા જીવને ગમે એટલું સમજાવો તે કાંઈ સમજે નહીં. એને મહાન માનતા હોય, સમજે ત્યાંથી એને કોઈ બોધ જ ન લાગે. એની રીતે પરિપૂર્ણ હોય, એની રીતે એ પરિપૂર્ણ હોય, પરિપૂર્ણ. જે પોતાની મૂર્ખતાને સમજે એની મૂર્ખતા કદાચ કોક દી મટે. પોતે મૂર્ખ હોય છતાં પોતાને જ્ઞાની માને. અસાધ્ય રોગ થયો આ કોઈ દી મટે નહીં. મૂર્ખતાનું પૂરું પાત્ર ભરાઈ ગયું છે, એમાં પછી નિર્મળ બુદ્ધિરૂપી જળ નાખવું ક્યાં? ક્યાં નાખવું? પાત્ર અધૂરું જ નથી, પોતાને પરિપૂર્ણ માને છે. દુર્યોધનનું મૂર્ખતાનું પાત્ર પૂરે ભરાઈ ગયું હતું. પછી ભગવાન કૃષ્ણની ગીતા જ્ઞાનનું નિર્મળ જળ એમાં હમાડવું ક્યાં? એને પરિપૂર્ણ માનતો હતો દુર્યોધન, પોતાને પરિપૂર્ણ માનતો હતો. ભગવાન કૃષ્ણ જેવા સાફ શબ્દોમાં કહી દીધું, હું તમે કયું ના આવ્યા તયું ના કયો છો કે મારા પાંડવો ધર્મને જાણે, મારા પાંડવો ધર્મને જાણે, મારા પાંડવો. તમારા પાંડવો જાણે હું નથી જાણતો, હું જાણું છું. તમારા પાંડવોને આસરવો છે ને આપણે નથી આસરવો, તમારું શું કહેવાનું થાય છે? હવે આને તે દુર્યોધન કાંઈ કોઈ નથી જાણતા એવું નથી, બધાને ખબર છે, તોય આસરવું નથી. આ પૂરા પાત્ર બાપુ. ત્યાં કાંઈ આપણે ન ઠલવાય, નકમ ઢોળાઈ જાય, ઢોળાઈ જાય. શું કરો? એને બોધ દ્યો તો અવળું લાગે, અને બોધ દ્યો તો અવળું લાગે. ચોમાસાની એલી મંડાયેલી, ઝીણો ઝીણો વરસાદ વરસે, ઠંડો પવન, ઠંડી ખરેખરી. એક વાંદરી બલ્લી ગઈ ટાઈડની આમ ધ્રુજે ઠરે. સુઘરી એના માળામાં બેઠી બેઠી જોવે કે આ માણા જેવું પ્રાણી, અને રહેવા માટે ઘર ન હોય. આપણે તો હાથ નથી છતાં એ સુઘરી કેવો માળો ગૂંથે છે. ઓલી એના બચ્ચાને રહેવાનું જુદું, પોતાને બેસવાનું જુદું, ઈસકવાનું જુદું, આવવા જવાના દ્વાર જુદા. લાંબો લાંબો માળો એટલો કરે, હરફ હેઠેથી ઘરે તોય પુગાય નહીં, એવું એવું કામકાજ એનું. સુઘરી, સુઘરી એટલે ગંધારી નહીં, હારા ઘરવાળી.
સુગરી એટલે ગંધારી નહીં, સારા ઘરવાળી સુગરી. હા, કે માણા જેવું પ્રાણી વાંદરી, અને ઘર નહીં હોય, ટાઈડની ઠરે છે, શિખામણ દેવા કે માળામાં બેઠી બેઠી. સુગરી હમું જોઈને કે તારા હાથ કાળા, તારા પગ કાળા, તારું પેટ જો પાંજરી, 4 મહિના જાજુ નહીં પણ સોમાહાનું ઘર કરી લેતી હો તો વાંદરી. આમ જોયું હમું વાંદરીએ. એટલે સુગરીને એમ થયું બિચારી સમજી નથી, એટલે પાછું કીધું તારા હાથ કાળા, તારા પગ કાળા, તારું પેટ જો પાંજરી, 4 મહિના ચોમાસાના ઘર કરી લેતી હો તો વાંદરી. ન્યાથી તડપ મારી. માન સુગરી ઉડી ગઈ, માળાને વીખી સૂથી નાખ્યો, બચ્ચાને મારી નાખ્યા. સુગરો સૈણ લઈને આવ્યો, નિમાણી થઈને હુગરી બેઠી. માળો ક્યાં બચા ક્યાંક અભાગ લાગીને આને શિખામણી દીધી, માળો તોડ નાખ્યો. ગાંડી એને શિખામણી હોય, એને હોય. સમત ન દઈએ સુગરી, કમતે ન કોળાય, આવ્યા હોય અવરા આખરે, એનાથી હવળું ન હોવાય. આને શિખામણી હોય. શિખામણી દેવા જાઓ તમારો વારો પડી જાય. અરે તું કેવા કુટુંબનો માણા, તું ઉઠીને ભલા માણા હારવાડે ક્યાં ચડ્યો? તે કહી દે, હવે એકલા પટકાવ તે દી વાત. શિખામણીના દીકરા થયા છો, માણા વસારે. પણ એને એમ કહેવાય કે તમારું કામ કેવું પડે, તમારી મર્દાનગી, તમારું કામ. તો રાજી રાજી થઈ જાય, કહી દે કે આને છોડા આપો, સોડા આપો. સમત ન દેવાય, ન દેવાય. દીધી શિખામણ લાગે નહીં આગુ, તણી અભાગે, ધૂમિયા ભડકીને પાછા ભાગે. તો ભાઈ જે દયાનિધિ સંતોનું સ્વરૂપ છે એ કોઈ માન્ય કરે ન કરે પણ પોતાના સ્વભાવ પ્રમાણે તારવાનો જ પ્રયાસ કર્યા કરે છે. આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ એવા અનેક પતિતને ઉગારી, જે પતન તરફ માનવ સમાજનો પ્રવાહ વળી રહ્યો છે, ત્યાંથી પાછા વાળે છે કે ભાઈ જો તું આ પતનના માર્ગ તરફ જઈ રહ્યો છો, આ ન કરાય, આ કરવા જેવું. આપણી વૃત્તિ ભક્તિ ભૂલીને, ભજન ભાવ ભૂલીને, સેવા ભૂલીને, સત્સંગ ભૂલીને કેવળ દેહ સુખને માટે ફાફા મરે મારવા, એટલે સમજી લેવું કે આપણે પતન તરફ જઈ રહ્યા છીએ. ઠીક છે, દેહને આહારની જરૂર છે, આપણે પરિવારવાળા સહીશ ધંધો કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, પણ પરમ અર્થને ધ્યાનમાં રાખીને. ધનને માટે અધર્મ તો ન જ કરાય. જગત કમાવાને માટે મથે છે, એમ આપણે ન કમાવાય, એમ ન કમાવાય. એ આપણા માટે યોગ્ય નહીં. પણ ધનને માટે ઘણી વખત માણસ લપટાઈ જાય, લલસાઈ જાય, લલસાઈ જાય. તો આપણે પતન તરફ જઈ રહ્યા છીએ.
એટલે ભક્તિ ભૂલી નહીં, સંત સેવા ભૂલી નહીં, સત્સંગ ભૂલી નહીં, ધન કમાવા માટેના વિચારમાં અધમ કર્મો કરવા માટેના વિચાર કરે એ પતન તરફ જઈ રહ્યા છે, પતન તરફ જઈ રહ્યા છે. ને કુદરતી આ સમય એવો છે, માણાને પૈસાની ભૂખ જ એટલી લાગી છે, બહુ ભૂખ લાગી. કોઈને આમ ભૂખ કુદરતી ઉઘડી છે. એમાં કોરોના નથી આવ્યો, લ્યો ને, એમાં ફૂલ નરવાઈ છે, ફૂલ નરવાઈ. ધન કમાવાની એટલી ભૂખ ઉઘડી છે, એમ થાય કે શું કરવાનું હશે, શું કરવાનું હશે. આજે એક બપોરે પ્રશ્ન આવ્યો કે મારે ગોવામાં હોટલ કરવી ને ઉપર બારનો રૂમ બનાવવાનો. બાર કે શું કે પીએ ને શું કે બાર, બાર અંદર ગાંડો થામા, ગાંડો થામા. કમાવાના સાધન ઘણાય છે, પણ કાંઈ પતનના માર્ગ તરફ ન જવાય. હું તો કહું છું, અમુક થાને ફરવાય ન જવાય. લ્યો, માનશો તમે? ન જવાય, ન જવાય. બુદ્ધિ બગડે, મન બગડે. મનનો ભરોસો નહીં કરવાનો, ક્યારેય નહીં કરવાનો. બગડી જાય, મન બગડી જાય. અમુક સ્થાને ફરવાય નહીં જવાનું. તીર્થ સ્થાનોમાં જાઓ, કોઈ વાંધો નહીં, જાઓ. અન્ય ઠેકાણે નહીં, બુદ્ધિ બગડે, લાલચ ઊભી થાય. આપણે તો પાપ કરે એને પતિત કહીએ છીએ, પણ ભક્તિ ભૂલીને તમે હાલવાનું પ્રયાણ કરો એટલે પતન તરફ આપણે જઈ રહ્યા છીએ, પતન તરફ જઈ રહ્યા છીએ. નહીં, આવા પતિત અનેકને ઉગારી આવા પતન તરફ જઈને યારો માનવ સમાજને સંતોએ પાછા વાળ્યા, એનો ઉગારો કર્યો. એસી ગુરુમૂર્તિ બલિહારી. થોડા વર્ષો પહેલાની વાત, દેવારામ બાપાને એક ભાઈએ કંઈક 5,000 રૂપિયા ધીર્યા કે બાપા શેના? બાપા કે શેના ધીર્યા? ને દૂધનો ધંધો. કે બાપા દૂધમાં અમે આગું પાછું કરતા હોય ને થોડુંક, એટલે કે તારું પાપ મને દેવાયો, લઈ લેતો આ પાછા, તારું પાપ મને દેવાયો એમ ને, આને ઉપાડ ઉપાડ. શરમ નથી થતી? અમે કહીએ છીએ તમે દૂધમાં પાણી નાખીને વેચો, ઉપાડ આને, ઉપાડ જટ કરી. નીતિ ધર્મ છે. નીતિથી ધન કમાવું, મહેનત કરીને કમાવું. પણ અટાણના જુવાનિયાના માઇન્ડ એવા થઈ ગયા છે, એને પરબારો કરોડપતિ થઈ જવું છે, મહેનત કરવી નથી. કરે તો એ પૂછે નહીં, પછી આવે અમારી પાસે, હવે શું છે, હવે રાંડ્યા, હવે હું જોરાવો તો રાંડા કેડે હું જોરાવો તો હવે પૂરું થઈ ગયું. સંતોષ જ નથી તો શું કરવું?
માટે કામ ક્રોધ કો ધીરજ રખના, મોહ મત્સ્ય કો ઘેર લિયા, કામન વાકો જીતા જે નર એના મોરસા ફતે થયા। वसन का प्रकाश पवन से सोहम सले अगम का, प्रेम धाम ज्या तपे गुरु का वर्ष सतरूप निरंजन का। તો આવા પતિત અનેકને સંતોએ ઉગાર્યા છે, પણ સંતોની શિખામણ માન્ય કરે એનું કામ થાય, બાકી સંતની શિખામણ ન માન્ય કરે તો ન કરે। આની શિખામણ મનાય એવો એને વિચાર ન આવે। વશિષ્ઠ મહારાજ રામને કહે છે, ભગવાન રામને કે રામ, સંત જેવું કોણ દયાળુ છે, ત્રણ લોકમાં એવું કોણ હિતકર છે? સંતની આજ્ઞાનું પાલન કરવું, સંતની આજ્ઞાનું પાલન કરીને ત્રણ લોકમાં કોઈ સુખી નથી થયો। સંત દયાળુ છે, એ જે કે તેની આજ્ઞાનું પાલન કરવું, એ આપણા હિતની જ વાત કરતા હોય, આપણા કલ્યાણની જ વાત સંતો કરતા હોય, એનું કયું માનવું? પણ દીધો શબ્દ આણે કાને નો ધર્યો, ઓળખો નહીં અણસારે, ભૂલવણીમાં આવા હાલે ભટકતા કર્યા, કર્મના પ્રમાણે શબ્દને તો કોઈ સંત વિરલા જાણે। આ તો સમજ્યાને પ્રમાણે શબ્દને તો કોક બાપા સંત વિરલા છે ને એ જાણે। સંતોના શબ્દને ગ્રહણ કરવા, હૃદયમાં ઉતારવા માટે આવો ગુરુનો મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખહારી, સો મહિમા મેં કિસ બિદ બરનું ચક ચલે ન હમારી। આવો મહિમા શારદા એટલે સરસ્વતી કાયમ ગાયા કરે તોય ગવાય રહી એમ નથી। શેષ સહસ્ત્ર મુખે ગાય તોય ગુરુનો મહિમા ગવાય રહી એમ નથી। ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાય ક્યા સરસ્વતી, થાય ક્યા વેદ, શિવ સનકાદિક મુનિ ન લહે, એવો ભારે ગુરુ ગુણનો ભેદ। ગોવિંદ કરતાય જેના ગુણ અદકેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો એના ગુરુના ચરણમાં કરે પ્રણામ। ગોવિંદ કરતા ગુણ અદકેરા, ગોવિંદ નિર્ગુણ ભગવાન, એ બોધ ના આપે, બોધ તો સગુણ સદગુરુ આપે, સદગુરુ આપે। ગોવિંદ કરતાય ગુણ અદકેરા। પ્રીતમ સાહેબે ગાયું કે ગોવિંદના સર્જેલા પડે જીવ જગજાળ, એની ગુરુ મુક્તિ કરે તત્કાળ। ગોવિંદના સર્જેલા જીવ જગજાળમાં પડે, ગુરુ એની મુક્તિ કરે, મુક્તિ કરે। ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખે હારી, સહસ્ત્ર મુખે ગાય છતાં ગુરુ ગુણ ગવાય નો રીએ। એના ઉપકારનો કોઈ પાર જ નથી, એના ઉપકારનો કોઈ પાર નથી। કૃપાનું થોડુંક લેરખું આવે ને, જીવનમાં આનંદ વર્તાઈ જાય, થોડુંક લેરખું આવી જાય, આનંદ વર્તાઈ જાય। સો મહિમા મેં કિસ બિદબરનું, એ મહિમાને હું ગાઉં। ચક ચલે ને હમારી, આપણી બુદ્ધિ તો ક્યાં સુધી પૂગે ભાઈ, બુદ્ધિની આપણી સીમા કેવડીક, કેવડીક। આપણી બુદ્ધિ તો પગના તળિયા પાસે હરખું ભારતી નથી, આગું ક્યાંથી બાળી શકે? નહીં, એમાં આપણી બુદ્ધિ થાકી જાય। કોને કહું ને કોણ સાંભળશે, અગમ દેશ અપાર, અગમ તણી ગમ નહીં, જ્યાં વાણી ન પહોંચે વિચાર। એક દેશ છે એવો રે, જ્યાં બુદ્ધિ થાકી રહે, તહીં બુદ્ધિ જ્યાં થાકી જાય છે, બુદ્ધિના પગ જ્યાં લપટી જાય છે, એ મુકામે સદગુરુ પહોંચાડે। જ્યાં બુદ્ધિ અટકીને ઊભી રહી જાય, ત્યાંથી આગળ મુકામે સદગુરુ પહોંચાડે। બુદ્ધિ તટકીને ઊભી રહી જાય,
અને ઝાઝા માણાને ભૂલા પડ્યા હોય બુદ્ધિએ જ પડ્યા છે ને કોઈને પડ્યા છે? કોઈને પડ્યા છે? બુદ્ધિ કેવું અનુકરણ કરે, હું કરે, કાંઈ નક્કી નહીં. મને એક દી વિચાર આવતો હતો કે આપણે કોઈ ફિલ્મના એક્ટરો અરે ઓળખાણ નથી, નકર મારે એને કેવું હતું કે ફિલ્મના એક્ટરો એકવાર આશા કોથળા પહેરીને નીકળે ને તો આ કાપડની ડિઝાઇનની માથાકૂટ જાય. ફિલ્મના એક્ટરો એકવાર કોથળાના પાટલું ને બુસ્કોટ પહેરીને આવે ને સ્ટેજ ઉપર, આ બધા ઈ ઠપકારે એમ છે. બધાય કોથળા પહેરે, બધાય કોથળા પહેરે. બુદ્ધિ કેવા અનુકરણ કરે ક્યાં નક્કી છે? કાંઈ નક્કી નથી. ફરતા વાળ કાપી નાખે ને અહીં હુગરીને માળા જેવું એટલું રાખે, એટલું રાખે. આયલો જાય ભૂંડો લાગતો હોય. આ બુદ્ધિ. બુદ્ધિ બુદ્ધિ ભૂલા પાડે. અસારીને આપદા ઘણી શું કરે બુદ્ધિ બાપડી, એને થોડા ખારો ઠહકાઈ રીએ એમ કહેશે બુદ્ધો કાપડી. બુદ્ધિ કોઈ સદગુરુ સંતના ચરણનો આશ્રય લે તો એ બુદ્ધિ પ્રજ્ઞારૂપ બને. પ્રજ્ઞા બુદ્ધિ પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરે, અનુભૂતિ કરે. પ્રજ્ઞારૂપ બુદ્ધિ બને તો એ પ્રજ્ઞારૂપ બુદ્ધિ બનાવી દેનાર પણ સદગુરુનો મોટો ઉપકાર છે. બુદ્ધિને પ્રજ્ઞારૂપ બનાવી દે એ સદગુરુનો મોટો ઉપકાર છે. પારસ તો લોઢા સોના કરતો હોય ખબર નથી, પણ સદગુરુ પારસે બુદ્ધિને પ્રજ્ઞારૂપ બનાવી સોનું બનાવી દીધું. સોનું બનાવી દીધું. કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લગી ગયા ગુરુ પારસ કા. ગુરુ ગમથી એક નામ પકડ લે, જીતી બાજી છે એને ભાઈ હારો ક્યાં. બુદ્ધિના ડખામાં બહુ ન પડવું. બુદ્ધિને પ્રજ્ઞારૂપ બનાવી. પ્રજ્ઞા બુદ્ધિ કેવળ સ્વરૂપનું ચિંતન જ કર્યા કરે, બસ એ પ્રજ્ઞા બુદ્ધિ. ગુરુ મહિમા કહે ન શારદા શેષ સહસ્ત્ર મુખારી, સો મહિમા મેં કિસ બિદબરનું ચક ચલે ન હમારી. જે માયા બહુ પ્રસંડ દિશે 10 અવતાર ધરોરી, સો માયા ગુરુ મૂર્તિની આગળ જુગ જુગથી આજ્ઞાકારી. જે માયા બહુ પ્રસંડ કહેવાય છે, જે માયાએ એકમાંથી 10 રૂપે પ્રાગટ્ય લીધું છે, બધી ઇન્દ્રિયો ઉપર એનો પસારો થયો છે. અને એટલી બળવાન છે કે એક એક ઇન્દ્રિયનો વિષય જોવો જી, કેટલી વિશાળતા, કેટલી વિશાળતા. એક આંખ ઇન્દ્રિયનો વિષય જોઈએ, આંખ ઇન્દ્રિયને કેટલી ડિઝાઇનો જોઈએ છે જોવો તમે. એક જ વિષય ઉપર આયલા જાઓ, કેટલું દુનિયામાં વિવિધ પ્રકારની ડિઝાઇનો બનાવવી પડતી હોય, તો આટલી આંખ હારું કે, આંખ હારું કે. એની વિશાળતા કેટલી છે, કેટલી વિશાળતા છે ને. બહુ પ્રસંડ આ માયા. એ વિષયોના વિકારોને ટાળવા, એ માયાના આવરણમાંથી મુક્ત થવું, તો એકમાંથી 10 રૂપે જેણે પ્રાગટ્ય લીધું છે, બધી ઇન્દ્રિયો ઉપર સોહમ ફાટી નવખંડ વયા, એમાં રસ્તા દિયા ભૂલાય. કહે કબીર ધર્મદાસને હંસા સૂટા કોણ ઘર જાય, કે 9 સોહમ કી ઉપરે 10મા સોહમ સાર, જે પ્રાણમાં ગાજી રહ્યો છે. કહે કબીર ધર્મદાસને સદગુરુની શાન લઈને એનો કરો વિચાર.
જેમાંથી આ બધો સંશોધોર થઈ રહ્યો છે એ મૂળમાં ધ્યાન કરો તો એની આજ્ઞાથી જ બધું કાર્ય થઈ રહ્યું છે, એનું શરણ સેવો એટલે માયાને આડો હાથ કરી દઈએ કે આ મારો ભક્ત છે, આને તારે કાંઈ વેડવા ન થતો. એ ઉપાય હારો. આપણે માયારે બાંધવા કરતા ગુરુ આણ દઈ દે ને એ ઉપાય હારો. એ ઉપાય હારો. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં એમ લખ્યું કે મંત્રથી શત્રુનો નાશ થતો હોય તો લડાઈ હું કામ કરવી જોઈએ ભાઈ? તો હું કામ લડાઈ કરવી? મંત્રથી જો શત્રુનો નાશ થતો હોય તો ઇન્દ્રિયોના વિષયો એ આપણા મોટા શત્રુ છે. એની હારે લડાઈમાં આપણે નહીં ભૂગીએ, મંત્રથી એનો નાશ કરવો છે. એ મંત્ર શક્તિ આપનાર સદગુરુ છે. તો એ કૃપા કરી અને આડો હાથ દઈ દે. ન્યા માયા કાંઈ કરતી નથી, ન્યા માયા સેવા કરે છે. સેવા કરે છે. રાજા મહારાજાઓએ રાજ કર્યા, રાજના સુખ ભોગવ્યા અને મોક્ષ પદને પામ્યા. ત્યાં માયાએ એની સેવા કરી, એની સેવા કરી. જે માયા બહુ પ્રસંડ દિશે, 10 અવતાર ધરોરી, 100 માયા ગુરુ મૂર્તિ આગળ જુગ જુગ આજ્ઞાકારી. ગુરુ મૂર્તિ આગળ એ જુગ જુગથી આજ્ઞાકારી છે. આપણે એના શરણનો આશરો લઈ લેવો છે, શરણાગતિ સ્વીકારી લેવી છે. કારણ કે શરણાગતિ સ્વીકારતા ન્યા માયા જઈ શકતી નથી. પિંડને બ્રહ્માંડથી પરસે ગુરુજી, દેખાડું એનો દેશ. ગંગા સતી એમ બોલ્યા, ન્યા નથી માયા કેરો લેશ. ન્યા માયાનો પસારો નથી, ન્યા માયા જઈ શકતી નથી. એ ગુરુના ચરણે આપણે બેહી જવું છે. બસ એ શરણને સ્વીકારી લેવું છે. એટલે નિર્ભય પદ ગુરુનું ચરણ છે. ન્યા આપણે વિશ્રાંતિ લઈ લેવી છે. એ ઠેકાણું બહુ હારામાં હારું છે. એટલે જ બધા સંતોએ ગાયું છે, દેજો ગુરુ શરણમાં વાસ, દેજો ગુરુ શરણમાં વાસ. કોઈ સંતોએ ગાયું બહુ રૂપિયા હોય અહીંયા દેજો વાસ, આ અમારું કામ કરજો ખાસ, એવું કીધું નહીં? રીમાં ગયો તો શું વાંધો હતો? વાંધો તો કઈ. દેજો ગુરુ શરણમાં વાસ. સંતનું શરણ મળે ન્યા વાસ દેજો, ન્યા દેજો. જે માયા ગુરુ મૂર્તિ આગળ જુગ જુગથી આજ્ઞાકારી, એસી ગુરુ મૂર્તિ બલિહારી. સન્મુખ લડે ઈ સંત કહાવે, અગમ પંથ પગધારી. કાયર ભયે સો બસે નાહી, અને કાળ નથી મૂકવાનો વિચારી. સન્મુખ લડે ઈ સંત કહાવે. માયાથી ડરવું નથી, પણ આપણે સદગુરુ શરણનો આશરો લઈએ તો માયાથી ડરવું નથી, માયા તમારાથી ડરે. તો તમને સદગુરુ ચરણે જવામાં
જે આઈડ રૂપ થાય છે, આવરણ રૂપ થાય છે, એનાથી ડરવાનું નથી. એની સામે ગુરુ બળથી લડી લેવાનું છે. ભજન કરવા બેહી નિંદર હેરાન કરે તેની સામે લડી લેવું. કે પછી તું નિરાયતે આવજે ને તું તારે, પણ અટાણ મન ભજન કરવા દે લોહી પીમાં. આ લડાઈમાં આડી આવે લ્યો, અને તડાકા મારવા મુંદેલ એક જોકું નો આવે. આખી રાત હોઈ જાય છોકરા નો હોવે લ્યો. ભવાય જોમ ભાભાન ડોહિયો નો ઠાકે, વાત માનજો નો ઠાકે. ફાટી આંખે જોઈ રહી, ફાટી આંખે જોઈ રહી. અને સત્સંગમાં કઈ ઘડીક બે બાબા જોકે ચડી જાય, દેહ છે, ઉંમર છે. હા, એવું નથી. કાયર થઈ ગયો. આની સામે બીવાનું નથી, લડત કરી લેવાની છે. સન્મુખ લડેવો સંત કહાવે, તો અગમ પંથ પગધારી. તો અગમ પંથ, અગમ ભૂમિકાની અંદર તો આપણો હગડ થાય. ગમ નામ દેહ અને અગમ નામ આત્મા. ગમમાંથી અગમમાં જવું હોય તો આ લડત કરવી પડશે. કાયર નથી થવાનું. સમરણમાં કાયર ન થવું, સેવામાં કાયર ન થવું, સત્સંગની અંદર કાયર ન થવું નહીં. કાયર ભયે તો બસે નહીં. કાયર થઈ ગયા એનું ભક્તિમાં કામ નથી. કંટાળો આવે એનું કામ નથી. આળસુ પ્રમાદીનું કામ નથી. બેદરકારી વાળાનું કામ નથી. ઉત્સાહ વાળાનું કામ છે. આનો ઉત્સાહ જોઈએ. આનો ઉત્સાહ જોઈએ. કાયર ભયે સો બસે નાહી. એને કાળ નથી મૂકવાનો. કાળ એને મૂકવાનો નથી, એને નહીં છોડે. જો લડત કરીને જીત મેળવી લેવી હોય તો ગુરુ શરણનો આશરો લેન ગુરુ બળથી તારો જરૂર વિજય થાય. ગુરુ કૃપા બળથી તારો વિજય થાય. જીતી બાજી તુમ ક્યા હારો એ તેરો અવસર ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો સત્ય રાહ હમારી. જીતી બાજી મનુષ્ય અવતાર મળ્યો, અને મનુષ્ય અવતારની અંદર ધીંગાધણી ગુરુ મળ્યા. ગુરુ શરણનો આશરો મળ્યો. એની ધ્યાન દ્રષ્ટિમાં આપણે આવ્યા, એ આપણી બાજી જીતમાં કહેવાય. એણે આપને સ્વીકાર્યા, એ આપણી બાજી જીતમાં કહેવાય. હવે કાયર થઈને બેદરકારીની અંદર ભક્તિ ભૂલી નથી જાવી, ભજન ભૂલી નથી જાવું. તો જરૂર સદગુરુ મળ્યા એની બાજી જીતમાં છે. સદગુરુ સન્મુખ રહે એની બાજી જીતમાં. સદગુરુથી વિમુખ થાય એની બાજી હારીમાં છે. એની બાજી હારીમાં છે. જીતી બાજી તુમ ક્યા હારો એ તેરો અવસર બારી. સારામાં સારો અવસર કહેવાય. ઈથી હારો અવસર તો કયો? મહાપુરુષનો સમાગમ મળ્યા કરે, એનું શરણ મળે, સેવના મળે, ઈથી હારો અવસર તમે કેને કયો છો? સત્સંગ પળ જેવી કોઈ પળ નથી. સત્સંગને જ મહાપુરુષો વૈકુંઠ ધામ કહે છે. માટે
સદગુરુનો સત્સંગ કરી લે, એના શરણેથી આ જ્ઞાનની સમજણ લઈ લે. હે મૂર્ખ મન ક્યું રોતા, કેવળ પરી કે તને આવા સદગુરુ હાચા મળે તો તારા મોહનથી મન મોતા. આવા સાસા સદગુરુ મળી જાય તો તારું મન મોહનની સાથે તદ્રુપ બની જાય, તદાકાર બની જાય. ને મોહનથી મોહે એ બીજે ક્યાંય નો મોહે. મોહનથી મોહે એ બીજે ક્યાંય નો મોહે. અને બીજે મોહે એ મોહનથી નો મોહે. મોહનથી મન મોયું, એણે અવિદ્યાનું આવરણ ખોયું. જેનું મન મોહનથી મોયું, એણે અવિદ્યાના આવરણને ખોયું. માયા લગાડો મોહનના દર્શનની. મોહન તારા મુખડાની માયા લાગી. કેવી લાગી કે મુખડું મેં જોયું તારું, ન્યાથી મારે સર્વ જગ થયું છે ખારું. તારું મુખ જોયા પછી જગ ખારું થઈ ગયું, અરુષિ થઈ ગઈ. બસ એના સ્વરૂપ દર્શનનો લાભ ઈ છે કે ઈ જોયા પછી તમને બીજું જોવાની ઈચ્છા ન રહે. સ્વરૂપ દર્શનનો લાભ ઈ છે કે ઈ જોયા પછી બીજું કંઈ જોવાની ઈચ્છા ન રહે. મુખડું મેં જોયું તારું, પણ મોહનનું મુખડું અનુભવના દર્પણ સિવાય દેખાય એમ નથી. અનુભવના દર્પણની અંદર એનું મુખ જોઈ શકાય છે. ગુરુગમ દર્પણમાં એનું મુખ જોઈ શકાય છે. એ અરીસો સદગુરુએ આપણને આપ્યો છે, તેનો ઉપયોગ કરીએ. કે જેની અંદર મોહનના મુખ સિવાય કાંઈ ન દેખાય, એ અરીસો ગુરુગમ છે. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું છે ખારું. હવે મારું મન રહ્યું છે સર્વથી ન્યારું. મારું મન બધાથી હવે ન્યારું થઈને ખેલે છે. એ મોહન તારા મુખડાની માયા મને લાગી. બાકી સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. સંસારીનું સુખ ઝાંઝવાના જળ જેવું છે. એનાથી કોઈને તૃપ્તિ નથી થઈ તો મને તમને ક્યાંથી થાય ભાઈ? કોઈને નથી થઈ. ધનની તૃપ્તિ કોઈને નથી થઈ. વિષયોની તૃપ્તિ કોઈને નથી થઈ. ઝાંઝવાનું જળ છે. તૃપ્તિ તો હરિરસથી થાય છે, પ્રેમ જળથી થાય છે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, એને તુષ કરીને ફરીએ. એ તો હવે તુષ છે. કાંઈ જલિયાણને મેલી અને શીથરાને થોડો હંગરો કરાય. શીથરાને વેળા કરીને શું કામ છે? જરિયાન કાપડ હોય તો કંઈક પહેરો તોય તમારી સુંદરતા વધે, પણ શીથરા ભેળા કરે શું થાય? તો સંસારના સુખી ઝાંઝવાના જીર શીથરડા જેવા છે. શીથરડા જેવા છે. નામ છે એ હારામાં હારું આભૂષણ છે. એ જીવનમાં ધારણ કરો તો તમારી શોભા જીવનની ઓર વધી જાય. બાકી આ તો બધા શીથરા છે, એ તમારી શોભા ન વધારે. સંસારીનું સુખ કાસું, પરણીને વળી રંડાવું પાછું. પરણીને પાછું રંડાવું. પણ પરણું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો.
જે અમર વર છે, જેને મૃત્યુ નથી, એને વરી જઈએ. અમર વર છે. એક વાર વ્રતી સોહમ સ્વામીને વરી જાય તો પછી એને રંડાપાનો ભય નથી, અધોગતિએ જવાનો એને ભય નથી, ધણી વગેરેનો થવાનો ભય નથી. સદગુરુ એક વાત યાદ રાખજો, જન્મ જન્મનો ધણી છે. જન્મ જન્મનો ધણી છે. આપણો નિર્ભય નાતો છે. આ સંબંધ કોઈ દી તૂટતો નથી. પ્રીતુ છે પુરવની રે નવ્યું નહીં થાય નાથજી. પૂર્વ જન્મ કી પીત પ્રિયા સંગ પ્રગટ પાઈ નહીં, આજકાલ की है आगू की ओळखाण. लहर मेहर की बात एक गुरु उगम से होत है, हरहा लाल के अगम की बात देख के निगम में कहते है. આજકાલની નથી, પૂર્વ જન્મની પ્રીતુ છે, એ તૂટતી નથી. તો ભાઈ પરણું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો. મીરાબાઈ બલિહારી, આશા મને એક તારી, હવે હું તો બળ ભાગી, હવે તો મહાન ભાગ્યશાળી બની ગઈ. જેને એક ગુરુની આશા કરી એ જીવ મહાન ભાગ્યશાળી બની ગયો. ગુરુની આશા કરી એ મહાન ભાગ્યશાળી બની ગયો. તો કબીર સાહેબ કે જીતી બાજી ક્યાં હારો, એ તેરા અવસર ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ હમારી. ઘટ ભીતર મારી વાતનો અનુભવ કરો, મેં આ તમને સત્યનો રાહ બતાવ્યો છે. અનુભવ કરશો તો તમને કબીરની વાત સાચી લાગશે કે નાના કીધું છે એ બરાબર છે. પણ ઘટ ભીતર પરખો તઈ મારી વાતની, તઈ મારા શબ્દોની કે ભાઈ લાવો તમને કિંમત થાય. સત્ય રાહ મારી, મેં તો સત્યનો રાહ તમને બતાવ્યો છે. તો સત્યનો રાહ બતાવનાર જ્ઞાન ધ્યાનના દાતા, ભક્તિ મુક્તિના દાતા સદગુરુને ધન્યવાદ છે. એનો કોટી કોટી આપણા ઉપર ઉપકાર છે. એના ઉપકારનું વળતર આપણાથી દેવાય એમ નથી, પણ છતાંય એની આજ્ઞામાં વર્તીએ એટલે આપણે એના ઉપકારના બદલામાંથી મુક્ત થઈએ. બાકી વળતર થઈ શકે એવું નથી. એવો ઉપકાર હરિગુરુ સંતે બાપા કર્યો છે. તો કાયમને માટે એ આશરે રહેવું, એ સમજણ રાખવી ને ગુરુને ક્યારેય ભૂલવા નહીં. ગુરુ શરણની ભાવના અખંડ રાખવી ને બસ એ પ્રેમના તરજલાની અંદર આપણે જીવન જીવે જાઓ, આનંદ કરી જાઓ. ખૂબ ખૂબ દયા છે, ખૂબ કરુણા વરસી રહી છે, વરસવાની એ છે. એની કૃપાનો કોઈ પાર જ નથી, કૃપાનો કોઈ પાર જ નથી. પણ આપણે ચોક મેદાનમાં આવી જાય તો એના પ્રેમના સરવડા તો બાપા વરસી જ રહ્યા છે. કરુણાની વાદળી વરસી રહી છે. આપણે પણ જો મેદાનમાં આવી તો ભીંજાઈ જાય, પલળી જાય. પ્રેમની ફોરમ આપને પણ જીવનની અંદર મળે. એટલે ગુરુ ગુણ બોલવો નહીં, ગુરુ ભક્તિના ભાવમાં કાયમને માટે બાપા જીવન વ્યતીત કરવું અને આનંદ કરી લેવો. સદગુરુદેવ કી